નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં પાણી ભરાવાની પણ સમસ્યા છે। હજુ પણ 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપણે વિંડી દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે આગામી સમયમાં એ કેવું વાતાવરણ રહેવાનું છે, કેવો વરસાદ વરસવાનો છે। વિંડીમાં આપ જોઈ શકો છો તેમ મજબૂત સિસ્ટમ એ મધ્યપ્રદેશ બાજુ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે। ગુજરાતમાં વાત કરીએ તો બપોરે 12 વાગ્યા સુધીમાં એ ભારે વરસાદ વરસી શકે છે। વિંડીમાં આપ જોઈ શકો છો તેમ બોટાદ વિસ્તાર છે, આ ઉપરાંત ધારી પંથકમાં એ ધોધમાર વરસાદ ખાબકી શકે છે। આ સૌરાષ્ટ્ર વિસ્તાર છે। આ ઉપરાંત વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની તો સુરત છે, વલસાડ છે, વ્યારા છે, આ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત છેવાડાના વિસ્તાર એવા ડુંગરપુરમાં પણ એ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત આગળ વાત કરીએ તો બપોરે 2 વાગ્યા સુધીમાં એ ઉના, જૂનાગઢ, પોરબંદર આ કાંઠાના વિસ્તાર છે, જે દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ભાવનગર છે, ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વ્યારા, આહવા, વલસાડ, સિલવાસા આ વિસ્તારમાં એ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત દાહોદ પંથકમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હિંમતનગર છે, લુણાવાડા છે, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ 2 વાગ્યા સુધીમાં વરસી શકે છે। આગળ જોઈએ 5 વાગ્યા સુધીની શું સ્થિતિ છે, તો 5 વાગે પણ એ કાંઠાના વિસ્તાર, જે દરિયાકાંઠાના વિસ્તાર છે, પોરબંદર, દ્વારકા, વેરાવળ, ઉના આ તમામ વિસ્તારોમાં એ ભારે વરસાદ વરસી શકે છે। ભાવનગરના અલંગ પંથકમાં એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, સિલવાસા આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વ્યારા, આહવા આ બધા પંથકમાં એ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત લુણાવાડા અને હિંમતનગર આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। ડુંગરપુર છે, વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કે 5 વાગ્યા સુધીમાં આ બધા વિસ્તારોમાં એ ભારે વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીએ 8 વાગ્યાની શું સ્થિતિ છે, તો સાંજના 8 વાગે પણ એ ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના આ તમામ પંથકોમાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત વ્યારા, આહવા, વલસાડ, વાપી આ તમામ વિસ્તારોમાં, કપરાળા છે, જ્યાં સામાન્ય રીતે વધુ વરસાદ વરસતો હોય છે, આ બધા પંથકમાં એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત બોડેલી, ગોધરા, દાહોદ આ તમામ પંથકોમાં સાંજે 8 વાગ્યા સુધી ભારે વરસાદ વરસી શકે છે। પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, આબુ રોડ છે, ડુંગરપુર છે, આ તમામ વિસ્તારોમાં પણ એ ભારે વરસાદ વરસી શકે છે। રાત્રે 11 વાગે પણ આ સ્થિતિ રહેવાનું અનુમાન છે। પોરબંદર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના, મહુવા આ કાંઠાના જે વિસ્તાર છે, દરિયાકાંઠાને જોડતા જિલ્લાઓ છે, આ વિસ્તારોમાં ભારે વરસાદ એ વરસી શકે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સિલવાસા, આહવા આ બધા પંથકોમાં એ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ આ વિસ્તારમાં પણ એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગર આ પંથકમાં એ ભારે વરસાદ વરસી શકે છે। મોડી રાતની વાત કરીએ, મોડી રાત્રે 2 વાગ્યે પણ એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। થરાદ છે, રાધનપુર છે, પાલનપુર છે, મહેસાણા છે, વિરમગામ છે, અમદાવાદ સહિતના વિસ્તારમાં એ ભારે વરસાદ વરસી શકે છે। ધોળકા, હિંમતનગર, લુણાવાડા, ગોધરા, દાહોદ, બોડેલી આ પંથકમાં એ ભારે વરસાદની આગાહી મોડી રાત્રે પણ છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સિલવાસા, આહવા, વ્યારા આ બધા વિસ્તારમાં એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત મહુવા, સૌરાષ્ટ્રના જિલ્લા ઉના, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ આ પંથકમાં એ ભારે વરસાદ વરસી શકે છે। મતલબમાં કે વિંડીમાં આપણે જે જોયું તે પ્રમાણે આજના દિવસમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મોટાભાગના વિસ્તારમાં એ અંધારેલું વાતાવરણ અત્યારે પણ જોવા મળે છે અને રાત્રે પણ મોડી રાત સુધી આજે એ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે અને વિંડીમાં પણ જે રીતના આપણે જોયું તે પ્રમાણે મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ એ વરસી શકે છે। તો આવા જ હવામાનને લગતા સમાચાર માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।